નમસ્કાર, જય હિન્દ વિદ્યાર્થી મિત્રો. જીકે કન્ફ્યુઝન બાય જાંબુચા સિરીઝની અંદર આપ સૌ વિદ્યાર્થી મિત્રોનું તહે દિલથી સ્વાગત કરું છું. મારા વિદ્યાર્થી મિત્રો, સ્પર્ધાત્મક પરીક્ષાની તૈયારી કરનારા તમામ મારા ભાઈઓ અને બહેનો માટે એક સરસ મજાની YouTube ની અંદર ફ્રી સિરીઝ કે જેનાથી આપણને ઘણો બધો ફાયદો થશે એની મને પૂરેપૂરો વિશ્વાસ છે. વિદ્યાર્થી મિત્રો, સ્પર્ધાત્મક પરીક્ષા હોય ને તો સ્પર્ધાત્મક પરીક્ષાની અંદર ઘણા એવા ફેક્ચ્યુઅલ ડેટા પૂછાતા હોય કે જે આપણે વાંચવાના જ હોય, પાકા જ કરવાના હોય અને આવા પ્રશ્નો ઘણી વખત રિપીટ થતા હોય. તો એવા જ સરસ મજાનું કન્ફ્યુઝન એટલે કે વિદ્યાર્થી મિત્રો, આના પહેલાનો એક લેક્ચર મેં લીધેલો અને એની અંદર ગાંધીજીએ ભારતના મહાનુભાવો બીજા લોકોને કયા ઉપનામો આપ્યા એ ટોપિક ઉપર લીધો હતો. અત્યારે આ જે લેક્ચર છે ને એ વિદ્યાર્થી મિત્રો ગાંધીજીના નામથી બીજા કયા કયા મહાન લોકો છે એની ઉપમા આપવામાં આવી છે. તો વિદ્યાર્થી મિત્રો, આ પોઈન્ટમાંથી ઘણીવાર પ્રશ્ન અગાઉની જે પરીક્ષાઓ છે એની અંદર કંઈક ને કંઈક અંશે જોવા મળ્યા છે. તો આપણે આ ટોપિક છે ને વ્યવસ્થિત એક ક્લિયર કરી નાખવાનો. અહીંયા ધ્યાન આપો તમે. જુઓ, બિહારના ગાંધી તરીકે કોને ઓળખવામાં આવે તો બિહારના ગાંધી તરીકે ડોક્ટર રાજેન્દ્ર પ્રસાદ છે. વિદ્યાર્થી મિત્રો, આ ડોક્ટર રાજેન્દ્ર પ્રસાદ છે ને એને બિહારના ગાંધી તરીકે ઓળખવામાં આવે. આફ્રિકાના ગાંધી તરીકે નેલ્સન મંડેલા સાહેબ, આ નેલ્સન મંડેલા છે એને આફ્રિકાના ગાંધી તરીકેની ઉપમા આપવામાં આવી છે. સાહેબ, મને એની ખાલી આત્મકથાનું નામ જે ઘણીવાર સ્પર્ધાત્મક પરીક્ષામાં પૂછાય છે તો એ મને આપી ગયો તો હું તમને કહી દઉં, લોંગ વોક ટુ ફ્રીડમ. લોંગ વોક ટુ ફ્રીડમ. લોંગ વોક ટુ ફ્રીડમ, બરાબર. લોંગ વોક ટુ ફ્રીડમ નામની આત્મકથા કોની છે? નેલ્સન મંડેલા. બિહારના ગાંધી રાજેન્દ્ર પ્રસાદ, આફ્રિકાના ગાંધી નેલ્સન મંડેલા, ડાંગના ગાંધી તરીકે ઘેલુભાઈ નાયક સાહેબ. આ ઘેલુભાઈ નાયક છે એને ડાંગના ગાંધી તરીકે ઓળખવામાં આવે છે. નાગાલેન્ડના ગાંધી તરીકે નટવરલાલ ઠક્કરને નાગાલેન્ડના ગાંધી તરીકે ઓળખવામાં આવે. અમેરિકાના ગાંધી તરીકે કોને ઓળખવામાં આવે છે? માર્ટિન લ્યુથર કિંગ. આ માર્ટિન લ્યુથર કિંગને અમેરિકાના ગાંધી તરીકે ઓળખવામાં આવે. સરહદના ગાંધી, ઘણી વખત પ્રશ્ન પૂછાણેલો. સરહદના ગાંધી અથવા સીમાંત ગાંધી તરીકે તો ખાન અબ્દુલ ગફાર ખાન. ખાન અબ્દુલ ગફાર ખાનને સરહદના ગાંધી અથવા સીમાંત ગાંધી તરીકે ઓળખવામાં આવે છે. યાદ રાખજો. ગુજરાતના ગાંધી તરીકે રવિશંકર મહારાજ. આ રવિશંકર મહારાજ છે એને ગુજરાતના ગાંધી તરીકે ઓળખાવવામાં આવે છે. ભારતના બીજા ગાંધી તરીકે વિનોબા ભાવે કે જેને ભૂદાન પ્રવૃત્તિ શરૂ કરેલી. ફરીવાર વિદ્યાર્થી મિત્રો, સ્પર્ધાત્મક પરીક્ષાની અંદર જો કન્ફ્યુઝનની વાત કરવામાં આવે તો ઘણી બધી પરીક્ષાઓની અંદર પૂછાઈ ગયેલું એક સરસ મજાનું કન્ફ્યુઝન એટલે ગાંધીજીના નામ સાથે જોડાયેલા વ્યક્તિ. ફરીવાર યાદ રાખો વિદ્યાર્થી મિત્રો, ક્વિક રિવિઝન કરીએ, ફટાફટ એક માર્ક પાકો કરીએ. બિહારના ગાંધી તરીકે ડોક્ટર રાજેન્દ્ર પ્રસાદને ઓળખવામાં આવે. આફ્રિકાના ગાંધી તરીકે નેલ્સન મંડેલા. ખાસ એની યાદ આત્મકથા છે, પૂછાય છે પરીક્ષામાં, લોંગ વોક ટુ ફ્રીડમ. ડાંગના ગાંધી તરીકે ઘેલુભાઈ નાયક, નાગાલેન્ડના ગાંધી તરીકે નટવરલાલ ઠક્કર, અમેરિકાના ગાંધી તરીકે માર્ટિન લ્યુથર કિંગ અને સરહદના ગાંધી અથવા સીમાંત ગાંધી તરીકે ખાન અબ્દુલ ગફાર ખાન, ગુજરાતના ગાંધી તરીકે રવિશંકર મહારાજ અને ભારતના બીજા ગાંધી તરીકે વિનોબા ભાવે. તો કેવો લાગ્યો આ કન્ફ્યુઝન વિદ્યાર્થી મિત્રો? સ્પર્ધાત્મક પરીક્ષાની અંદર તમને અચૂક ત્યાં કામ લાગશે. વિદ્યાર્થી મિત્રો, આવા કન્ફ્યુઝનો જોવા છે, આવા તૈયારી સાથે કરવી છે તો સરસ મજાની વિદ્યાર્થી મિત્રો તમારા માટે આ સિરીઝ બની શકશે, તમને ફાયદો કરી શકશે. અથવા તો જે લોકો સ્પર્ધાત્મક પરીક્ષાની ડ્રીમ લઈને બેઠા છે, હવે શરૂઆત કરવી છે, તો એ પણ વિદ્યાર્થી મિત્રોને સ્ટાર્ટિંગ આવા બધા નાના ફેક્ચ્યુઅલ ડેટાથી શરૂ કરવી જોઈએ એવું મારું માનવું છે. ફરી પાછા કોઈક નવા ટોપિક સાથે, ફરી પાછા કોઈક નવા કન્ફ્યુઝન સાથે તમારી સમક્ષ રજૂ થવાનું છે. ત્યાં સુધી જય હિન્દ, જય ભારત, ધન્યવાદ. ભારત માતા કી જય.